ઉત્તરાયણના દિવસે સુરતીઓ ઊંધિયું અને જલેબી ખરીદવા માટે વહેલી સવારથી જ લાઇનોમાં લાગ્યા હતા। ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયાનો કિલોનો ભાવ ₹400 છે। સુરતમાં ઊંધિયા માટે વહેલી સવારથી લાઇનો લાગી છે। ઊંધિયાનો કિલોનો ભાવ ₹400 છે। પાછલા વર્ષે કિલોનો ભાવ ₹360 હતો। શાકભાજી મોંઘા થતાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। રાજકોટ, વડોદરા, દુબઈ પણ ઊંધિયું મોકલવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વ પર ઊંધિયા માટે લાંબી લાઇનો લાગેલી જોવા મળી છે। ગત વર્ષ કરતાં ઊંધિયા અને લીલવાની કચોરીના ભાવમાં વધારો થયો છે। ગત વર્ષની સરખામણીમાં ભાવમાં વધારો નોંધાયો છે, છતાં વહેલી સવારથી લોકો ઊંધિયા અને જલેબી માટે લાઇનો લગાવી અને ઊભેલા જોવા મળ્યા હતા। પતંગ રસિયા ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની સાથે ઊંધિયા જલેબીની ઝિયાફત માણે છે। સુરતમાં ઊંધિયાના 1 કિલોના ભાવ ₹400 પહોંચી ગયા છે। હું નીતિન ભજીયાવાળા, જોશી જયશંકર ગંજીભાઈ ભજીયાવાળા, ચોકા બજાર 4 રસ્તાના માલિક। કેટલા વર્ષની જૂની પેઢી છે અને આજે ઊંધિયું ખાવાનું શું મહત્વ છે? 123 વર્ષ જૂની આ પેઢી છે અને વર્ષોથી અમે સુરતી ઊંધિયું બનાવીએ છીએ કે જે સુરતી ઊંધિયામાં પાપડી, રતાળુ, બટાકા, શક્કરિયા, વિવિધ ભાજીના મુઠિયા, રીંગણ વગેરે અંદર નાખવામાં આવતી હોય છે। બીજા ઘણા લોકો અંદર ટામેટા, કેપ્સિકમને નાખે છે, પરંતુ અસલી ઊંધિયું જે બનતું હોય તે અમે બનાવીએ છીએ। અને આ વખતે થોડું ઘણું માવઠાને કારણે, શાકભાજીના ભાવને કારણે ગયે વખતે ₹360 ભાવ હતો, આ વખતે અમે ₹400 ભાવ રાખ્યો છે।